ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયા સંભાર. તો એના સારું આપણે જોઈએ સોયાબીન. તો આ સોયાની વડી આપણે 1 કપ. તો આને આપણે 1 કલાક પહેલાં પાણીમાં પલાળીને ધોઈને રાખી દીધી હતી આ રીતની, તો પોચી પડી જાય આ રીતની. અને દાળ, તો આપણે આ દાળ છે એ 1 કપ દાળ આપણે પલાળીને રાખી હતી, તુવરની દાળ, જે આપણે દાળ ભાતમાં જે દાળ બનાવીએ એ જ. અને એના ભેગા બનાવવા ભાત બનાવશું આપણે ખાવા. તો આ ચોખા લીધા છે 1.5 કપ જેટલા, કે ખાલી સંભારને ભાત હોય એટલે ભાત વધારે જોઈએ થોડાક. ટમેટાં, તો 2 ટમેટાં આપણે સુધારીને લીધા છે, ને 2 ડુંગળી મીડિયમ સાઇઝની, આદુ ને મરચાં, અને 2 આપણે લીંબુ ખટાશ માટે. તો સંભારમાં આંબલી પડતી હોય, પણ આપણે અત્યારે આંબલી લગભગ માણસો ઓછી ખાતા હોય, કેમ કે હાંધાનો દુખાવાનો પ્રોબ્લેમ હોય, એટલે ખટાશમાં લીંબુ નાખશું આપણે. લીલા ધાણા અને સંભાર મસાલો લીધો છે આપણે આ 2 ચમચી જેટલો. અડધી ચમચી જેટલો આપણે લીધો છે મેથીઓ મસાલો, આપણે જે અથાણાનો મેથીઓ મસાલો હોય એ. વઘાર માટે લાલ મરચાં અને લીમડો, અને નોર્મલ બેઝિક મસાલા જોઈએ આપણે, રાઈ જીરું, હિંગ, ધાણા જીરું, લાલ મરચું, હળદર, બધું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે એમાં ઘી અને તેલ બેય વાપરશું, તો ઘી લેવું થોડુંક અને તેલ, અને બસ મીઠું સ્વાદ પ્રમાણે, અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે 1 કુકર લઈ લેવું. આ બધું આપણે કુકરમાં બાફવા માટે મૂકવાનું છે. તો આ કુકરમાં આપણે નાખી દેવું, અને નીચે હોઈને પાણી કાઢીને એને નાખી દેવું કુકરમાં. તો આ રીતે દબાવીને બધું પાણી કાઢી નાખવાનું, એકદમ કોરા થઈ જાય એવા, આ રીતના. એટલા દાળમાં પાકશે એમ. તો કુકરમાં આ રીતે નાખી દેવું. હેલ્થ માટે આ બહુ સારા હોય એમ, છોકરાઓ ખાય તો સારું એમ. તો અને ભાતમાં આપણે અલગ અલગ રીતે શાક, નાના ઘણી જાતના આપણે શાક બનાવ્યા છે. આ સોયાની હારી બનાવ્યું છે, ફટાફટ બની જાય અને ખાવામાં એકદમ મસ્ત લાગે. તો ઘરમાં કંઈ શાક ન હોય તો અત્યારે ચોમાસામાં આ રીતનું તમે એનું શાક કંઈ બનાવી શકો એમ. સોયાનું ઘણી જાતનું શાક આપણે બનાવ્યું છે, અને બધાને ભાવશે, એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં. તો બધા આમાં લઈ લઉં. તો આપણે બધાય સોયા આમાં લઈ લીધા છે. હવે આ દાળ છે એનું પાણી આપણે થોડુંક કાઢી નાખીશું. તો દાળને આપણે લઈ લેવું કુકરમાં. આમાં આપણે નાખી દેવું આ મેથીઓ મસાલો બાફવામાં જ. થોડુંક મીઠું નાખી દેવું, એટલામાં મીઠું ચડી જાય એમ. થોડીક હળદર નાખીશું, અને પાણી નાખી દેવું. પાણી થોડુંક આપણે આમાં વધારે છે, હવે દાળ ને બધું વધારે છે એટલે. તો હજી આપણે એક આ ભરીને પાણી નાખી દેવું. આમાં નાખી દેવું પાણી આપણે. હજી જોઈ લેવાનું એને, કેમ કે દાળને એ બાફવામાં પાણી જરૂર પડે, એટલે આટલું પાણી તો આપણે જોઈએ છે એમ. તો એને આપણે ગેસ ઉપર રાખી દેવું, ગેસ ચાલુ કરી દેવું, એ કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આને આપણે 3 વિસલ જેવું થવા દેવું. અને પહેલાં આમાં હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખીને પછી ધીમા ગેસે 5 મિનિટ રાખી અને 3 વિસલ કરી લેવું, એટલે થઈ જાય. ત્યાં સુધીમાં આપણે આ ચોખા છે એને ધોઈ નાખીશું પાણીથી. તો ચોખા આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખ્યા છે. તો હવે આને આપણે લઈ લેવું કુકરમાં, અને કુકરમાં બનાવશું. તો આપણે આ 1.5 કપ ચોખા લીધા, તો એ પ્રમાણે આપણે કપ ભરીને જ પાણી નાખીશું. એકદમ મસ્ત બનશે ભાત આપણા, અને મીઠા લાગશે કુકરમાં બનાવેલા આ રીતના.
તો હવે આમાં પાણી નાખીશું. તો આ કપ ભરીને 1.5 કપ ચોખા લીધા છે આપણે. તો આ કપ ભરીને જ પાણી આપણે નાખીશું એમાં. તો 3 કપ આપણે પાણી જોહે. તો એટલું પાણી જોઈ. હવે આમાં મીઠું નાખીશું આપણે. થોડું ઘી નાખીશું. બે ચમચી જેટલું. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આપણે બીજા ગેસ ઉપર રાખી દઈશું. તો આને 2 વિસલ કરી લેવું આપણે. પહેલાં ફૂલ ગેસે રાખી અને પછી 5 મિનિટ ધીમું રાખીને 2 વિસલ કરી લેવાની, એટલે એકદમ ભાત સરસ થઈ જાય. તો આપણે ભાત ને એ બધું બફાય ત્યાં સુધીમાં આપણે આદુ ને મરચાં છે એને ચીલી કટરમાં આપણે કટ કરી લેવું. બાકી તો બધું આપણે તૈયારી કરેલી જ છે. તો કુકર આપણે ઉતારી લીધું છે. તો ખોલીને જોઈ લઈએ આપણે. તો એકદમ દાળ ને સોયા 2 બફાઈ ગયો છે. જો એકદમ મસ્ત એમ. અને આ સોયા દાળમાં બફાણું મસ્ત લાગશે ખાવામાં એકદમ. તો આ રીતનું આપણે જોઈ. હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દઈશું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં નાખીશું તેલ અને થોડુંક નાખીશું ઘી, 2 ચમચી જેટલું. મસ્ત સુગંધ આવશે એની. આને ગરમ થવા દેવું. તો તેલ ને ઘી આપણે મૂક્યું તો ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે રાઈ અને જીરું. થોડીક હિંગ, લીમડો અને લાલ મરચાં અને ડુંગળી. હિંગ નાખી આમાં નાખીશું આપણે આદુ ને મરચાં. થોડીક વાર આને પકાવી લેવું, 1 મિનિટ માટે. તો આને થોડીક વાર પકાવી લીધું છે આપણે આ રીતનું. હવે એમાં બીજા મસાલા નાખી દઉં. તો આ સાંભાર મસાલો ને હળદર અને ધાણા જીરું. નોર્મલ આપણે જે બેસિક મસાલા હોય 1 ચમચી જેટલું. અને આપણે લાલ મરચું સ્વાદ પ્રમાણે. થોડુંક કાશ્મીરી મરચું નાખીશું. હવે બધું મિક્સ કરી લઉં અને ટમેટાં નાખી દઉં. 2 મિનિટ કર, ખબર ન પડી. થોડાક લીલા ધાણા નાખી દે. થોડીક વાર પકાવી લે હું અને ટમેટાને.
થોડીક વાર ટમેટાએ પકાવી લીધા, મસાલા થઈ ગયા. હવે એમાં આપણે જે દાળને સોયા બાફીને રાખ્યું હતું એને નાખી દઉં. તો અને આપણે હજી પાણી નાખીશું. એમાં આપણે કુકરમાં નાખીને હજી થોડુંક પાણી નાખીશું. આપણે થોડુંક પાતળું કરશું. તો હજી આમાં થોડુંક પાણી નાખી દઉં આપણે, 2 કપ જેટલું, કેમ કે ઘાટું વધારે છે એટલે પાતળું થોડુંક કરવા સારું. આ રીતનું જોઈએ આપણે. તો તમે તમારા હિસાબે જાડું પાતળું કરી શકો, એમ જેવું ભાવતું હોય એવું. પણ આ ભાત આરે ખાવું એટલે આટલું થોડુંક પાતળું જોઈએ આપણે. આમ થોડાક ધાણા હજી નાખી દઉં, થોડીક વાર ઉકાળી લેવું. તો આને આપણે ઉકાળી લીધું થોડીક વાર આ રીતના. મસ્ત લાગશે ભાત આરે ખાવામાં. તો હવે લીંબુ નાખી દઉં. તો તમે તમારા હિસાબે ખટાશ નાખી શકો એમ. જો તમે આંબલી ખાતા હોય તો આંબલીનું પાણી નાખવાનું એમ. આપણે લીંબુ જ નાખીશું. બસ એક લીંબુ નાખીશું. જેને જરૂર પડે એને ઉપરથી નાખીને ખાઈ શકે એમ. તો ગેસ બંધ કરી દે. અને આપણે નીચે ઉતારી લેવું. તો હવે આપણે સર્વ કરી લેવું. તો કુકર ખોલી જોઈ લઈએ ભાતનું. તો ભાત એકદમ સરસ થઈ ગયો. તો ડીશમાં ભાત કાઢી લેવું. ભાત તમે કોઈ પણ જે ઘરમાં ખાતા હોય એ ભાત લઈ શકો. હવે આને કાઢી લેવું આપણે. થોડુંક આપણે આમાં નાખીશું ભાત ભેગું. થોડુંક ઉપરથી ઘી નાખીશું. મસ્ત લાગશે ખાવામાં. થોડુંક ઘી આમાં નાખીશું. તો તૈયાર છે આપણું સોયા સંભાર ને ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયા સંભાર ને ભાત.